ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. માઇન્ડમાં ગોલ હોય તો ક્યાંથી ઊંઘ આવે, એવું જ કંઈક આજે મારી જોડે થયું. અને સવારમાં વહેલું ઉઠાઈ જવાયું. 5 વાગે હું ઉઠી ગઈ આજે. અને આજે છે આપણો ડે 4 પ્રિપેરેશનનો. એટલે આપણે જે કાલનું અધૂરું છે ઇકોનોમિક્સ એ અહીંયા કમ્પ્લીટ કરીશું. તો હું અહીંયા સૌથી પહેલાં મારી કોફી રેડી કરી દઉં છું અને આપણે જતા રહીએ છીએ ડેસ્ક ઉપર. અને 10 મિનિટ જેવું મેં સ્ટડી કર્યું અને 50-60 પેજ જેવું મારાથી કમ્પ્લીટ થયું છે. હજી બીજું બાકી છે, હાફ ઉપર થોડું હજી બાકી રહી ગયું છે. તો એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરીશું, કાં તો કાલે કરીશું. સવાર પડી ગઈ છે, મારું ટેણિયું પણ અહીંયા ઉઠી ચૂક્યું છે. હવે હું એને કંઈક નાસ્તો બની આપીશ અને પછી પાછી બેસી જઈશ. 8:30 મેં અહીંયા ટુ ડુ લિસ્ટ તૈયાર કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને મારે જે કરંટનો લેક્ચર છે એ મને થયું કે થોડું ઘણું પતાવી દઉં, એટલે મેં અહીંયા જે હાફ એન આવર જેટલું અહીંયા કરંટ કર્યું. કરંટ અફેર્સ અહીંયા મેં હાફ એન આવર જેટલું કર્યું અને પછી મને સખત ભૂખ લાગી ગઈ, માથું ચડી ગયું હતું, કેમ કે સવારમાં હું વહેલી ઉઠી હતી અને બહુ ટાઈમ પછી હું પાછી વહેલી ઉઠવાનું મેં સ્ટાર્ટ કર્યું છે. એટલા માટે થઈને અહીંયા બોડી જે છે એ અહીંયા સેટ થતાં હજી મને 1 વીક જેવું પાછું થઈ જશે. 10 અરાઉન્ડ મેં અહીંયા આખું જે આપણું કરંટ હતું એ કમ્પ્લીટ કરી દીધું હતું મેં. અને પછી અહીંયા હવે હું રિઝનિંગ લઈશ. રિઝનિંગ મારું 3 આર જેવું ચાલશે, કાં તો 2-2.5 કલાક જેવું ચાલશે. ડિપેન્ડ કરે છે, 2 લેક્ચર અહીંયા જોવાનો ટાર્ગેટ છે. કેટલો ટાઈમના લેક્ચર છે એના પર ડિપેન્ડ કરે છે. રિઝનિંગના 2 લેક્ચર પતાવતા 2.5 જેવું થઈ ગયું હતું. અને પછી મેં અહીંયા મારી માટે રસોઈ સ્ટાર્ટ કરી દીધી હતી. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક્ઝામ જે છે એમાં મેન્સ માટે એટલો ટાઈમ નહીં મળે, એટલા માટે મેં અહીંયા અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી છે. જે જીકે પોર્શન ને એ બધું છે અત્યારથી આપણે કવર કરવાની કોશિશ કરીશું, એટલે પાછળથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. અહીંયા હું 3:45 અરાઉન્ડ બેસી ગઈ હતી વાંચવા માટે. આજે મેં થોડો વધારે આરામ કર્યો, કેમ કે હું સવારમાં વહેલી ઉઠી હતી. તો આજે મને થોડી ઊંઘ આવી રહી હતી, એના લીધે થઈને મેં થોડું લેટ ચાલુ કર્યું છે. અત્યારે આપણે હવે કરીશું મેથ્સની પ્રેક્ટિસ. મેથ્સમાં મારે 2 લેક્ચર જોવાના છે અને એની સાથે થોડી ઘણી મારે પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે સ્ટાર્ટિંગમાં હું અહીંયા પ્રેક્ટિસ કરીશ અને પછી અહીંયા સ્ટાર્ટ કરીશું આપણે મેથ્સના જે 2 લેક્ચર છે એ અહીંયા કમ્પ્લીટ કરવાનું. અને એની સાથે સાથે હું અહીંયા નોટ્સ પણ રેડી કરતી જઈશ.
થઈ રહી છે 6:14 અને મેં આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું સુરેખ સમીકરણનું, જે અમારે લેક્ચર જોઈને ફિનિશ કરવાનું હતું. તો અહીંયા મારો એક લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે, એક લેક્ચર બાકી છે અને મેં એક્સ્ટ્રા મેથ્સની પ્રેક્ટિસ કરી હતી, જેમાં મેં શોર્ટકટ્સને એ બધું અહીંયા ચેક કર્યું હતું, જેના લીધે મારે એક જ લેક્ચર અત્યારે કમ્પ્લીટ થયું છે. તો એક લેક્ચર જે બાકી છે એ અહીંયા હું રાત્રે કરી દઈશ અને ઇંગ્લિશનો એક લેક્ચર બાકી છે એ પણ હું રાત્રે કરીશ. રિઝનિંગ આપણે 2 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા હતા, કરંટ અફેર્સ કમ્પ્લીટ થઈ ગયું હતું અને ઇકોનોમિક્સ જે આજે પોસિબલ હોત તો લેવાનું હતું, પણ હવે આપણે એ બી કાલ સવારે લઈશું. ઇકોનોમિક્સ હવે આજે પોસિબલ નથી, કેમ કે લેક્ચર બહુ લાંબા છે અને મને વાર લાગી રહી છે, જોડે જોડે નોટ્સ પણ બનાવવાની છે. એટલે તો હવે આપણે કાલે મળીશું, ત્યાં સુધી આવજો.